નમસ્કાર, પ્રથમ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રેમ સંબંધમાં અડચણ બનતા યુવાનની નિર્દય હત્યા। આણંદ જિલ્લાના સોજિત્રા પોલીસે 48 કલાકમાં આરોપીઓને પકડી પાડ્યા। આણંદ જિલ્લાના સોજિત્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ડબોચરા વિસ્તારમાં થયેલા અજાણ્યા વ્યક્તિના મોતના બનાવને સોજિત્રા પોલીસે ગણતરીના સમયમાં ઉકેલી નોંધપાત્ર સફળતા મેળવી છે। પોલીસ તપાસમાં બનાવ હત્યાનો હોવાનું બહાર આવ્યું છે। પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ આણંદના માર્ગદર્શન તથા પોલીસ અધિક્ષક અને ઉચ્ચ અધિકારીઓના નિદર્શન હેઠળ સોજિત્રા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીસી ચૌધરીએ સઘન તપાસ હાથ ધરી હતી। બનાવ અંગે બીએનએસ કલમ 103(1) તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન મૃતકની ઓળખ ગોપાલભાઈ જીલાભાઈ સોલંકી ઉંમર વર્ષ 37 રહે પાળજ વાણવટી ફળિયું તાલુકો પેટલાદ જિલ્લો આણંદ તરીકે થઈ હતી। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે પ્લેન ફાટી જવાથી થયેલા ભારે આંતરિક રક્તસ્રાવના આઘાતને કારણે હૃદય અને શ્વાસક્રિયા બંધ થવાથી મોત નીપજ્યું, જે ગંભીર મારપીટના પરિણામે થયું હતું। તપાસમાં બહાર આવ્યું કે મૃતકનો એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો અને તે સંબંધને લઈને વારંવાર અણબનાવ થતો હતો। ઘટનાના દિવસે આરોપીએ મૃતકને બોલાવી તેની સાથે ઝઘડો કર્યો હતો। આરોપીઓએ પૂર્વ યોજનાબદ્ધ રીતે લોખંડના પાઇપ અને લાકડીઓ વડે મૃતક પર નિર્દયતાપૂર્વક હુમલો કર્યો હતો। ગંભીર ઇજાઓને કારણે મૃતક જમીન પર પડી ગયો હતો અને બાદમાં તેનું મૃત્યુ થયું હતું। વધુ તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ, કોલ ડિટેલ્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી। બનાવમાં સંડોવાયેલા આરોપી એક સુરેશ રમેશ તળપદા અને વિજય કનુભાઈ તળપદાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તપાસમાં વધુમાં બહાર આવ્યું કે આરોપીઓએ મૃતકને પહેલા બોલાવી ઝઘડો કર્યો હતો અને પછી લોખંડના પાઇપ તથા લાકડીઓ વડે બેફામ મારપીટ કરી હતી। મૃતકને ગંભીર ઇજાઓ પહોંચતા તે બેભાન થઈ ગયો હતો અને બાદમાં તેનું મોત નીપજ્યું હતું। આ સમગ્ર બનાવે આસપાસના વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે, જ્યારે સોજિત્રા પોલીસની ઝડપી અને દ્રઢ કાર્યવાહી પ્રશંસનીય બની છે। પોલીસ દ્વારા આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે। ગઈ 16/4/2026ના રોજ સોજિત્રા ખાતે એક અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં મરણ જનાર છે એ એમની રિક્ષા લઈને જતા હતા અને સોજિત્રા નાયરા પેટ્રોલ પંપ આગળ એ નીચે પડી ગયેલા અને મોઢામાંથી ફીણ આવતું હતું, જે આધારે 108ને કોઈ કોલ કરેલો અને એમને હોસ્પિટલ લઈ ગયેલા, જ્યાં એમને મૃત જાહેર કરવામાં આવેલા હતા। આ અકસ્માત મોતની તપાસ ચાલુ હતી તે દરમિયાન પીએસઆઈ શ્રી ચૌધરી છે એ તપાસ કરી રહ્યા હતા અને એમને એ જે આ મરણ જનાર છે એની કોલ ડિટેલ અને જે જગ્યાના લોકેશન ઉપર બનાવ બન્યો છે એના લોકેશનના આધારે જે કોલ ડિટેલની તપાસ કરી તો એમાંથી ખરેખર હકીકત એવી તપાસમાં બહાર આવી છે કે જે મરણ જનાર છે એમને આરોપીના પત્ની સાથે રિલેશન હતા, જેની આરોપીને ખબર પડી ગઈ, એટલે આરોપીએ પ્લાન કરી અને મરણ જનાર છે એને રાત્રે 1 વાગે એના આરોપીના ઘરની નજીકમાં બોલાવડાવેલા એમની પત્ની મારફતે અને આરોપી જે છે સુરેશ રમેશભાઈ તળપદા એણે અને એના મામા છે, કુટુંબી મામા વિજયભાઈ કનુભાઈ તળપદા, આ બંને ભેગા થઈ અને પ્લાન કરી અને જે મરણ જનાર છે રાત્રે 1 વાગે રિક્ષા લઈને આવેલા અને આરોપીના ઘર તરફ જઈ રહ્યા હતા। એ દરમિયાન પાછળથી જાડી પાઇપ અને લાકડાથી હુમલો કરી અને એમને ઈજા કરી અને પછી ત્યાંથી એ લોકો નીકળી ગયેલા અને જે મરણ જનાર છે એ સારવાર દરમિયાન ગુજરી ગયેલા અને આ આખી જે તપાસ જે છે એ કોલ ડિટેલ આધારે તપાસમાંથી આ હકીકત જણાઈ આવેલી, જે આધારે આ બંને આરોપીને એરેસ્ટ કરેલા છે અને જે આરોપીઓ 27/4/2026 17:00 સુધીના પોલીસ રિમાન્ડ પર છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।